સૌને નમસ્કાર. તુલસી જ્ઞાન વિજ્ઞાનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન અને આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ 15મું અન્ન સ્ત્રોતોમાં સુધારણા. આશા છે તમે પાર્ટ 1 બરાબર તૈયાર કરી નાખ્યો હશે. હવે આજે આપણે જોઈશું પાર્ટ 2 અને એમાં જોવાનું છે પાક ઉત્પાદનમાં સુધારણા કેવી રીતે લાવી શકાય અને એના બધા જ જે ટોપ મુદ્દા છે એ તમે બરાબર ધ્યાન રાખીને શીખજો. તો ચાલો તૈયાર થઈ જાઓ, આપણે શીખીએ પાક ઉત્પાદનમાં સુધારણા. મિત્રો, ભારતમાં 1960થી 2004 સુધીના સમયગાળા દરમિયાન જે ખેતીલાયક જમીન છે એ ખેતીલાયક જમીનમાં 25% જેટલો વધારો થયો છે. હવે ખેતીલાયક જમીન જો વધી હોય તો સ્વાભાવિક છે કે અન્નના ઉત્પાદનમાં પણ વધારો થયો હોવો જોઈએ. તો મિત્રો, એ પણ અન્નના ઉત્પાદનમાં પણ 4 ગણો વધારો થયો છે. તો આ વધારો થયો કેવી રીતે? કોઈ જાદુ થઈ ગયો? ના, કોઈ જાદુ થયો નથી. પરંતુ શું થશે? તો આપણે ખેતીમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અમલમાં મૂકવાની શરૂઆત કરી દીધી છે. તો આપણી જે સામાન્ય ખેતી છે એ ખેતીમાં સમાયેલી પ્રણાલીઓની બાબતમાં વિચાર કરીએ તો આપણે એને 3 ચરણોમાં વહેંચી શકીએ છીએ. અને પહેલું ચરણ છે કે બીજની પસંદ કરવી. જો સારું બીજ પસંદ કરવામાં આવેલું હોય તો એ બીજનું અંકુરણ થશે તો એમાંથી તંદુરસ્ત છોડ વિકાસ પામશે. બરાબર છે? ચાલો, ત્યાર પછી છે બીજું છે કે પાકની યોગ્ય દેખરેખ રાખવી. બીજનું અંકુરણ થઈ ગયું પછી જે પાક ઉગે છે એ પાકની આપણે યોગ્ય પ્રમાણમાં દેખરેખ રાખવી પડે. એને કોઈ નુકસાન ન પહોંચાડે તેનું ધ્યાન રાખવું પડે. પાકમાં કોઈ રોગ લાગુ ન પડી જાય, કોઈ જીવજંતુ ખાઈ ન જાય, કીટકો નુકસાન ન પહોંચાડે, ઇવન કોઈ પ્રાણીઓ પણ નુકસાન ન પહોંચાડે તેની આપણે કાળજી રાખવી પડતી હોય છે. ત્યાર પછી છે કે ચરણથી ત્રીજું છે તો ખેતરમાં ઉગેલા પાકની સુરક્ષા. અહીં વાત કરી તે મુજબ ખેતરમાં જે પાક ઉગી નીકળ્યો છે એ પાકને પ્રાણીઓથી બચાવો, સૂક્ષ્મ જીવાણુથી બચાવો, ઇવન માનવીઓથી પણ બચાવવો જોઈએ. અને બીજું છે કે પાક તૈયાર થયા પછી જે લણણી કરવામાં છે એ જે લણણી કરીને કાપેલો પાક છે એને પણ આપણે યોગ્ય પ્રકારની સુરક્ષા કરવી જોઈએ. આ તમામ બાબતોની કાળજી રાખીશું તો આપણે જે પાકનું ઉત્પાદન કરવાના છે એ પાકમાં આપણને ચોક્કસ વધારો જોવા મળશે. તો હવે એ માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે એ આપણે એની સવિસ્તર માહિતી આપણે આ ચેપ્ટરમાં મેળવવાના છીએ. તો ચાલો, આર યુ રેડી? વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે અને આપણા દેશની વસ્તી સતત વધતી રહી છે. દેશની તો ઠીક, વિશ્વની વસ્તી પણ સતત વધી રહી છે અને એ માટે અનાજનું ઉત્પાદન વધુને વધુ કરવું જરૂરી છે. અને એ માટે આપણે શું કરવું જોઈએ? તો પાક ઉત્પાદનમાં સુધારણા લાવવી જોઈએ. ઇવન વનસ્પતિ તો ઠીક, પરંતુ પ્રાણીઓને પણ ખોરાકની જરૂરિયાત વધતી જાય છે કેમ કે પ્રાણીઓની સંખ્યા પણ વધતી જાય છે. તો જે ઘાસચારાના પાક છે એ પણ આપણે ઉગાડીએ છીએ અને એમાં પણ નવી વૈજ્ઞાનિક ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરીએ છીએ. હવે જે પ્રાણીઓ માટે જે ઘાસચારો છે એના પાક જોઈએ તો એક છે બરસીમ. તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો, પિક્ચર જુઓ તમે, બરસીમ ગ્રાસ કેવો હોય છે, બરસીમ છે. ત્યારબાદ જવ, આપણે એને ઓટ પણ કહીએ છીએ. અને બીજું છે સુદાનનું ઘાસ. અને આ જે ઘાસ છે એ પશુપાલન માટે ઘાસચારાના સ્વરૂપમાં ઉગાડવામાં આવે છે અને પશુ એમાંથી એને જરૂરી પોષક ઘટકો મેળવી શકે છે અને જેથી આપણે શ્વેત ક્રાંતિ વધુને વધુ કરી શકીએ. તો મિત્રો, પાક ઉત્પાદનમાં સુધારણા લાવવા માટે ઘણી બધી બાબતો જરૂરી છે અને તે બાબતો વિશે આપણે આ પાર્ટમાં ચર્ચા કરીશું. હવે જો આપણે પાકના ઉત્પાદનમાં સુધારણા કરવી હોય તો અહીં આપેલી બાબતો જે છે બધા મુદ્દાઓ બરાબર યાદ રાખજો. એમાં પહેલું છે પાકની જાતિઓમાં સુધારણા કરવી. ક્રોપ વેરાયટી ઇમ્પ્રુવમેન્ટ, એટલે કે પાકની જે જાતિઓ છે એમાં સંકરણ કરાવવામાં આવે છે અને એ સંકરણ વિભિન્ન રીતે કરવામાં આવતું હોય છે અને એ રીતનો ઉપયોગ કરીને આપણે પાકની જાતિની સુધારણા કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે આગળ જોઈએ. ત્યાર પછી જોઈએ તો પાકના ઉત્પાદનમાં સુધારણા કરવી, એટલે કે વિવિધ સંવર્ધન પ્રણાલી અપનાવીને અને પાકનું ઉત્પાદન કેવી રીતે વધારવાનું તે મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે અહીં આગળ, કે પાકના ઉત્પાદનમાં સુધારણા કેવી રીતે કરવી. અને ત્યાર પછી ત્રીજો મુદ્દો જોઈએ તો પાક સુરક્ષામાં પ્રબંધન કરવું. મિત્રો, ખેતરમાં વૈજ્ઞાનિક ટેકનિકનો ઉપયોગ કરીને પાક વવાઈ ગયો છે, પાકના જાતમાં સુધારણા પણ કરેલી છે અને
તો પછી જે પાક ઉત્પન્ન થાય છે એની સુરક્ષા કેવી રીતે કરવાની, એનું પ્રબંધન કરવા માટે શું કરવું, એ તમામ મુદ્દાઓની ચર્ચા આ પોઈન્ટમાં કરવામાં આવી છે. હવે આપણે આ તમામ મુદ્દાઓ જોઈએ. તો પહેલો મુદ્દો છે કે પાકની જાતિમાં સુધારણા કરવી એ સમજીએ. હવે આપણે જોઈએ કે પાક ઉત્પાદનમાં પાકની જાત જે છે એ શું ભાગ ભજવે છે અને કઈ જાતનો પાક પસંદ કરવો જોઈએ જેથી આપણને પાકનું ઉત્પાદન વધુ મળી શકે. તો પાકની જાતિની પસંદગી કરવી એ ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. જો તમે પાકની જાતિ યોગ્ય રીતે પસંદ કરી હોય તો આપણને પાકનું ઉત્પાદન આપોઆપ જ વધુ મળશે. તો પાકની જાતિ પસંદગી કરવા માટે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા એ તમને અહીં સમજાવેલા છે. તો પહેલું છે કે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોય. તો આપણે એવા પાકો પસંદ કરવા જોઈએ, પાકની જાત એ પસંદ કરવી જોઈએ કે જેમાં પાકને લાગુ પડતા જુદા જુદા રોગો અને કીટકો એની સામે એની અજૈવિક પ્રતિરોધકતા વધારે હોય. અને આમ થતું હોય તો શું થશે, પાકનું ઉત્પાદન આપણને આપોઆપ જ વધારે મળશે. ત્યાર પછી બીજું છે કે ખાતર સામે એનો જે ઉપયોગિતા છે, જે ખાતર સામે પ્રતિચાર કેવો છે તે. તો આપણે ખાતર નાખીએ પણ એ ખાતરમાં રહેલા જે ઘટકો છે એ મૂળ દ્વારા શોષણ પામીને ખોરાક જે તે છોડને મળવા જોઈએ. આ પ્રકારનો પ્રતિચાર દર્શાવતા હોય તો શું થશે કે આપણે જે ખાતર નાખીએ છીએ એ ખાતરનો પૂરેપૂરો ઉપયોગ થશે અને આપણે એનું ઉત્પાદન પણ વધારે મળશે. ત્યાર પછી છે કે નિપજની જે ગુણવત્તા. તો આપણે જે પાક વાવેલો છે એ પાકનું ઉત્પાદન જે થાય છે એ સારી ગુણવત્તાવાળો, એટલે કે સારા પોષક ઘટકોયુક્ત અને એનું કદ જે છે તે વધુ પ્રમાણમાં સારું હોય એવા ઘટકોવાળો પાક આપણને મળી શકશે. અને પછી આપણે આગળ જોઈએ તો જે પાક ઉગાડવામાં આવે છે એનું ઉત્પાદન પણ વધુ થતું હોય એવા પાકની જાત પસંદ કરવી જોઈએ. એટલે કે ટૂંકમાં આપણે જે પાકની જાત પસંદ કરીએ છીએ તે આ બાબતો પર આધાર રાખતી હોવી જોઈએ. હવે આગળ ત્યાર પછી જોઈએ તો પાકના ઉત્પાદનમાં સુધારણા કરવી, એટલે કે વિવિધ સંવર્ધન પ્રણાલી અપનાવીને અને પાકનું ઉત્પાદન કેવી રીતે વધારવાનું તે મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે અહીં આગળ, કે પાકના ઉત્પાદનમાં વિદ્યાર્થી મિત્રો, સંકરણ એટલે કે એવી પ્રક્રિયા છે જેમાં વધુ ઈચ્છિત લક્ષણો ધરાવતી 2 અથવા 2થી વધુ વનસ્પતિની જાતો વચ્ચે ફલનની પ્રક્રિયા કરાવીએ અને મહત્તમ ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિની નવી જાત વિકસાવી શકાય. આ પ્રક્રિયા આપણે સંકરણની પ્રક્રિયા કહીએ છીએ. અને આ પ્રક્રિયા દ્વારા આપણે ઘણા બધા પ્રકારના નવા છોડો વિકસાવેલા છે અને પાકનું ઉત્પાદન પણ સારી ગુણવત્તાવાળું મેળવેલું છે. તો સંકરણમાં ટૂંકમાં એમ કહી શકાય કે ઈચ્છિત લક્ષણ ધરાવતી વનસ્પતિ મેળવવાની પ્રક્રિયા, તેને શું કહેવાશે, સંકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે વનસ્પતિમાં કયા પ્રકારનું સંકરણ કરી શકાય તે આપણે હવે જોઈશું. મિત્રો, આ સંકરણ જે છે તે વિવિધ રીતે કરવામાં આવતું હોય છે. તો વિવિધ રીતો એટલે કે કેવી રીતે કરવામાં આવે, તો જે રીતે કરવામાં આવે છે તે રીતે એના પ્રકાર પાડવામાં આવેલા છે. વનસ્પતિની જાતિઓ વચ્ચે કરવામાં આવે છે, પ્રજાતિઓ વચ્ચે કરવામાં આવે છે, એક જ જાતિ વચ્ચે કરવામાં આવે છે કે 2 ભિન્ન જાતિઓ વચ્ચે કરવામાં આવે છે. આમ સંકરણ અલગ અલગ રીતે થતું હોય છે અને તે આધારે તેના પ્રકારો પાડવામાં આવેલા છે. તો તે પ્રકારો કયા કયા છે તે આપણે હવે જોઈએ. મિત્રો, સંકરણ સમજતા પહેલાં આપણે જાતિ પ્રજાતિ કોને કહેવાય તે જોઈ લઈએ. તો તમારી ટેક્સ્ટબુકમાં જે ચેપ્ટર નંબર 7 છે, સજીવમાં વિવિધતા, એમાં મુદ્દો છે એટલે પોઈન્ટ છે 7.3 વર્ગીકરણ સમૂહની પદાનુક્રમિત સંરચના. એમાં આનો ઉલ્લેખ કરેલો છે કે જાતિ પ્રજાતિ કોને કહેવાય. તો જાતિ શું છે, તો વર્ગીકરણ કરીએ છીએ એમાં સૌથી નાનામાં નાનો એકમ છે જાતિ, સ્પીસીસ છે, અને એમાં એક જ જાતિના સજીવોનો સમાવેશ થતો હોય છે. અને વિજ્ઞાનની ભાષામાં જોઈએ તો જાતિ કોને કહેવાય, તો વધુમાં વધુ લક્ષણો ધરાવતા હોય, વધુમાં વધુ સામ્યતા ધરાવતા હોય અને ઉપરાંત આંતર પ્રજનન કરીને પ્રજનનક્ષમ એટલે પ્રજનન કરી શકે તેવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવતા સજીવોના સમૂહને શું કહેવાય છે, જાતિ કહેવાય છે. તો જાતિમાં એક જ પ્રકારના સજીવોનો સમૂહ આવેલો હોય છે. અને પ્રજાતિ કોને કહેવાય, તો પ્રજાતિમાં આવા જ ઘણી બધી જાતિના સજીવોનો સમાવેશ થયેલો હોય છે. હવે ક્લિયર થઈ ગયું જાતિ અને પ્રજાતિ કોને કહેવાય. તો પછી આપણે સંકરણના પ્રકારો પણ સારી રીતે સમજી શકીશું. ઓકે, સંકરણમાં વિવિધ આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ કરાવવામાં આવે છે તે આપણે જાણીએ છીએ. તો હવે જો આ સંકરણ 2 ભિન્ન જાતિ વચ્ચે કરવામાં આવે તો તે સંકરણને આંતરજાતીય સંકરણ કહેવામાં આવે છે. બરાબર છે. પછી આપણે આગળ જોઈએ તો
એક જ પ્રજાતિની બે ભિન્ન જાતિ વચ્ચે, બરાબર જોયું કે તમે બરાબર, એક જ પ્રજાતિની બે ભિન્ન જાતિ વચ્ચે જો સંકરણ થતું હોય તો તેને આંતરજાતીય પ્રજનન કહેવામાં આવે છે. અને બે ભિન્ન પ્રજાતિ વચ્ચે, બંને પ્રજાતિ ભિન્ન પ્રકારની હોય એમની વચ્ચે સંકરણ થાય તેને આપણે આંતર પ્રજાતીય સંકરણ કહીએ છીએ. તો ખ્યાલ આવી ગયો કે સંકરણના પ્રકાર 3 છે: આંતરજાતીય, આંતરજાતીય અને આંતરપ્રજાતીય છે. આ ત્રણેય વાતનો ડિફરન્સ સમજજો. ડિફરન્સ સમજીને યાદ રાખવા માટે પ્રયત્ન કરજો તો તમને સહેલાઈથી યાદ રહી જશે કે સંકરણ કોને કહેવાય અને તેના પ્રકારો કયા કયા છે તે. સંકરણમાં વિવિધ આનુવંશિક લક્ષણો. ટૂંકમાં ફરી પાછું યાદ કરી લઈએ. પાકની જાત સુધારણા માટે અહીં જણાવેલી બધી બાબતો યાદ રાખવી. હવે જોઈએ પહેલું છે જોઈએ વધુ ઉત્પાદન, એટલે કે એવા પ્રકારની પાકની જાત વિકસાવવી જોઈએ કે જેથી આપણને એકર દીઠ પાકનું જે ઉત્પાદન મળે છે એમાં વધારો થઈ શકે. એટલે કે એકર દીઠ પાકની ઉત્પાદકતામાં વધારો થાય એવી પાકની જાત વિકસાવવી જોઈએ. હવે સેકન્ડ પોઈન્ટ જોઈએ તો ગુણવત્તામાં સુધારણા. તો દરેક પાકની ગુણવત્તા વિભિન્ન હોય છે, કેમ કે દરેક પાક પણ વિભિન્ન હોય છે. આપણે જો ત્રીજું છે જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. તો જૈવિક પ્રતિરોધકતામાં રોગો કરતા સૂક્ષ્મજીવો, કીટકો અને કૃમિઓનો સમાવેશ થાય છે. અને અજૈવિક પ્રતિરોધકતામાં સૂર્યપ્રકાશ, તાપમાન, ભેજ, અનાવૃષ્ટિ, ક્ષારતા, વધુ પડતું પાણી, ગરમી, ઠંડી, હિમપ્રપાત આ બધી સ્થિતિનો સમાવેશ થાય છે. તો આ જૈવિક અને અજૈવિક જે ઘટકો છે એને કારણે પાકની ઉત્પાદકતા ઓછી થઈ જાય છે. એટલે કે આ બધી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને સહન કરી શકે તેવી જાતિઓ આપણે પાકની કરવી જોઈએ અને તેને કારણે પાકની ઉત્પાદન ક્ષમતામાં સુધારો લાવી શકાય છે. હવે ચોથો મુદ્દો જોઈએ તો પરિપક્વન સમયમાં પરિવર્તન. આપણે જ્યારે ખેતરમાં પાકને ઉગાડીએ છીએ ત્યારથી લઈને કાપણી કરીએ ત્યાં સુધીનો સમયગાળો ઓછામાં ઓછો થતો હોય તો આપણને આર્થિક દૃષ્ટિએ ઘણો ફાયદો થતો હોય છે. ખેડૂતને પણ પ્રતિવર્ષ પોતાના ખેતરમાં ઘણો બધો પાક ઉગાડવાનો થતો હોય છે અને જો એ પાકને તૈયાર થવાનો સમયગાળો જો ઓછો થતો હોય તો ખેડૂતને ઘણો લાભદાયી પુરવાર થાય છે. તો આપણે પાકની એવી જાત વિકસાવવી જોઈએ કે જેથી એના પરિપક્વન સમયમાં પરિવર્તન કરી શકાય, એટલે કે સમયગાળો ઓછો કરી શકાય. તો આને કારણે આપણે જે પાક છે એ પાકનું ઉત્પાદન વધુ મેળવી શકીશું. વધુ કેવી રીતે? તો એક પાક જો જલ્દી તૈયાર થતો હોય તો ખેતરમાં ફરી પાછો બીજો પાક વાવી શકાય. એટલે કે એક પછી એક તરત પાકની વાવણી થયા કરતી હોય છે. એટલે આપણને શું થશે? આર્થિક દ્રષ્ટિએ પણ લાભ થશે અને ઉત્પાદન પણ આપણને વધુ મળશે. મિત્રો, પાંચમો મુદ્દો છે વ્યાપક અનુકૂળતાવાળી જાતનો વિકાસ કરવો. તો વ્યાપક અનુકૂળતા એટલે કે પર્યાવરણની વિવિધ સ્થિતિ હોય, એટલે કે અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, વધુ પડતો તાપમાન હોય, ભેજ હોય, ક્ષારતા વધારે હોય, વધુ પડતું ગરમી ઠંડી હોય, હિમપ્રપાત થતો હોય, તો પણ પાકની આપણે એવી જાત વિકસાવવાની કે તમામ સ્થિતિનો સામનો કરીને ઉત્પાદનને સ્થાયી કરવામાં મદદરૂપ થાય છે. તો આપણે પાકની આ પ્રકારની જાતો વિકસાવવી જોઈએ અને જાત સુધારણા કરવી જોઈએ. મિત્રો, હવે છેલ્લો પોઈન્ટ છઠ્ઠો છે કે ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા. તો મિત્રો, આ સંકરણ પ્રકારની પદ્ધતિ છે. તો આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીને એ પ્રકારના પાક વિકસાવવા જોઈએ કે જે લક્ષણ આપણા માટે ઈચ્છનીય છે. દાખલા તરીકે ઘાસચારાવાળો પાક ઉછેરવા માંગતા હોઈએ તો ઘાસચારા માટે લાંબી અને વધુ શાખા હોય એવો પાક આપણા માટે ઈચ્છનીય છે. તો આપણે એ પ્રકારનું લક્ષણ વિકસાવવું જોઈએ. અને જો આપણે અનાજ વાવવા માંગતા હોઈએ તો આપણને નાનું એટલે કે વામન છોડ યોગ્ય છે એ માટે. તો આપણે આ પ્રકારની જાત વિકસાવવી જોઈએ અને પાકનું ઉત્પાદન આપણે કરવું જોઈએ. એટલે કે આપણે આ બધી પદ્ધતિનો ઉપયોગમાં લઈશું તો પાકની જાત સુધારણા આપણા માટે સરળ રહેશે. હવે મિત્રો, આવી જ સરળ ભાષામાં સુંદર રજૂઆતને જોવા માટે પાર્ટ 3 જરૂર જુઓ. લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરવાનું કેમ ભૂલાય. બાય બાય.